13મો પ્રશ્ન બેટા, વિટામિન એ ની ઉપયોગિતા લખો. ઓકે, પછી બીજો પણ પ્રશ્ન પૂછ્યો છે અહીંયા, તે શામાંથી મળે છે? તો પેલા ઉપયોગિતા લખીએ. કોની બેટા? વિટામિન એ ની. તો આપણી આંખો છે ને બેટા, એના તંદુરસ્ત વિકાસ માટે, આપણી આંખો સારી રહે, એને જલ્દી નંબર ના આવે, એમાં કોઈ બીજો રોગ ના આવે, તો એના માટે કયું વિટામિન જરૂરી છે બેટા? એ. ઓકે, તો લખીએ આંખોની તંદુરસ્તી માટે વિટામિન એ જરૂરી છે. ઓકે બેટા, હવે આપણા આહારની અંદર વિટામિન એ ખૂબ ઓછું હોય, લાંબા સમય સુધી વિટામિન એ આપણને મળે નહીં, તો આપણી આંખો છે ને દ્રષ્ટિ ગુમાવી દે, જોવાની શક્તિ જતી રહે એની. ઓકે, અને એનાથી જે રોગ થાય ને એને કહેવાય રતાંધળાપણું. શું કહેવાય બેટા? રતાંધળાપણું. જો વિટામિન એ આપણા શરીરમાં ઓછું હોય અથવા આપણે એવું ખાઈએ જ ના કે જેમાંથી વિટામિન એ મળે, ઓકે, તો આપણી આંખો એકદમ જોવાની શક્તિ ગુમાવી દેશે, કંઈ તો રાત્રે આપણે દેખાવાનું બંધ થઈ જશે, તો એને શું કહેવાય? રતાંધળાપણું કહેવાય. શું કહેવાય બેટા? રતાંધળાપણું. તો અહીંયા લખું છું, વિટામિન એ ની ઉણપથી રતાંધળાપણું થાય છે, જેમાં આંખથી ઓછું દેખાય અથવા આંખો જોવાની ક્ષમતા ગુમાવે છે. ઓકે બેટા, વિટામિન એ ના સ્ત્રોત, વિટામિન એ આપણને શામાંથી મળે છે? તો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે. શામાંથી મળે બેટા? લીલા પાંદડાવાળા શાકભાજી. લીલા પાંદડાવાળા શાકભાજી કયા કયા આવે બેટા કે જેમાં લીલા પાંદડા હોય? ઓકે ઓકે. પછી બેટા ગાજરમાંથી પણ મળે. શામાંથી મળે? ગાજર. પછી દ્રાક્ષમાંથી પણ મળે. શામાંથી મળે બેટા? દ્રાક્ષ. ઓકે. પછી લીલા વટાણા. કયા વટાણા બેટા? જે ગ્રીન હોય ને લીલા રંગનું, એમાંથી આપણને મળે. ઓકે. પછી કેરીમાંથી પણ આપણને વિટામિન એ મળતું હોય છે બેટા. ઓકે, તો આ વિટામિન એ ના શું થઈ ગયા? સ્ત્રોત થઈ ગયા. ચલો ક્લિયર? 14મો પ્રશ્ન બેટા, વિટામિન B1 ની ઉણપથી કયો રોગ થાય છે? તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા લખું છું, કોઈ બોલતા નહીં, ખાલી જોઈ રહો. વિટામિન B1 ની ઉણપથી કયો રોગ બેટા? તો બેરી. કયો રોગ બેટા? બેરી. ઓકે, હા, બેરી એટલે બેરા થઈ ગયા એવું ના સમજતા, કાન વાળો રોગ નહીં આ. ઓકે, એમાં શું થાય છે હું તમને લખાવું છું, કોઈ લખતા નહીં. વિટામિન B1 ની ઉણપથી બેરી રોગ થાય છે. આ એક પ્રકારનો રોગ છે બેટા. ઓકે, તમે જે ખોરાક લો ને અને એમાં વિટામિન B1 ઓછું હોય ને અથવા ના મળતું હોય તમને, તો આ રોગ થઈ જાય. કયો રોગ બેટા? બેરી. ચલો ક્લિયર? આ રોગમાં શું થાય બેટા? તો સ્નાયુ નબળા થઈ જાય. સ્નાયુ કેવા થઈ જાય? નબળા. એટલે આખું શરીર દુખે તમને, અંદરથી શું થાય બેટા? આખું શરીર દુખે. બરોબર? અને કામ કરવાની ઈચ્છા જ ના થાય, થાકી જવાય. શું થાય બેટા? થાકી જવાય. તમે સહેજ ઉભા થાવ, હોપ ચડો, થાકી જાઓ એટલે બેસી જાઓ પાછા. તો આ રોગમાં એવું થાય. તો અહીં લખીએ છીએ આ રોગમાં, એટલે કયો રોગ બેટા? બેરી. એટલે યાદ રાખવાનું, બેરી કોમ થાય. બેરી રોગમાં બેરી કોમ થાય. આપણે કહીએ બેરી કોમ કરવા જાતો. ઓકે, હા, બી એટલે બેરી. ઓકે, આ રોગમાં હા સ્નાયુઓ નબળા થઈ જાય છે. સ્નાયુ એટલે તો ખબર ને બેટા, આપણા આમ શરીર દબાઈ અંદર પોચું નહીં હોતું હે ને, હાડકાની ઉપર હે ને, એને સ્નાયુ કહેવાય. શું કહેવાય બેટા? સ્નાયુ. અને આ બધા સ્નાયુઓ દુખવા લાગે અને ઢીલા થઈ જાય. તમને એવું થાય ને કે આખું શરીર દુખે છે એમ. ઓકે, તો આ રોગમાં સ્નાયુઓ નબળા થઈ જાય છે અને
કામ કરવાથી ખૂબ જ થાકી જવાય છે. ઓકે બેટા, તો બેરી બેરી રોગનું પૂરું. પછી તમને બીજું કીધું તે શામાંથી મળે છે, તો આ વિટામિન બી તમને શામાંથી મળે બેટા? તો અહીંયા લખું છું, વિટામિન બી B1 અથવા બી દૂધ અને તેની પેદાશો. દૂધની પેદાશો કઈ બેટા? કઈ કઈ દૂધની પેદાશો? દૂધમાંથી શું શું બને? તો માખણ, દહીં, પનીર, છાશ વગેરેમાંથી તથા માંસમાંથી મળે છે. ઓકે બેટા, આ સોર્સ. 15મો પ્રશ્ન, વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? પેલા એનો જવાબ લખીએ. તો અહીંયા જો બેટા, વિટામિન સી ની ઉણપથી સ્કર્વી. કયો રોગ બેટા? સ્કર્વી. સ ક ન વ 3 શબ્દો. સ્કર્વી બોલો તો બેટા. સ્કર્વી રોગ થાય છે. બેટા આ રોગમાં થાય શું? આ સ્કર્વી રોગ થયો આપણને, બરોબર, વિટામિન સી ની ઉણપથી. આહારમાં આપણા યોગ્ય માત્રામાં વિટામિન સી નથી. ઓકે, અથવા વિટામિન સી લાંબા સમયથી આપણા ખોરાકમાં લેવાતું નથી, તો શું થશે? સ્કર્વી રોગ થશે. અને સ્કર્વી રોગ થયો એટલે ખબર કઈ રીતના પડશે? તો આ પેઢા હોય ને, દાંતની ઉપરના પેઢા, એમાંથી લોહી નીકળે. શું નીકળે બેટા? લોહી. હા, હવે આપણને સ્કર્વી રોગ થયો બેટા, એ ખબર કેવી રીતે પડે? તો જુઓ, પેઢામાંથી લોહી નીકળશે. ચલો ક્લિયર? ઓકે. પછી આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય, તરત જ આપણને બધા રોગ થવા લાગે. ચલો ક્લિયર? ઓકે. તમને કોઈ ઘા પડે ને, અહીંયા કંઈક વાગ્યું, માની લો કે તમે નીકળતા હોય ને ખીલી કે એવું કશું વાગી ગયું, કોઈને ઘા પડ્યો, તો એના અંદરથી લોહી નીકળવાનું ચાલતું ને, તો જલ્દી લોહી બંધ જ ના થાય, નીકળ જ કરે. તો સમજી લેવાનું કયો રોગ હોય બેટા? સ્કર્વી. એટલે એનો મતલબ એનો એ થયો કે વિટામિન સી આપણા શરીરમાં કેવું છે બેટા? ઓછું છે અથવા નથી. ચલો ક્લિયર? હા, તો અહીંયા લખીએ છીએ, કોઈ લખતા નહીં તમે. આ રોગમાં પેઢામાંથી વારંવાર લોહી નીકળે છે. ઓકે. હા, આપણી કઈ શક્તિ ઓછી થઈ જાય બેટા? તો રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. રોગ પ્રતિકારક શક્તિ મેં તમને સમજાવી હતી બેટા, કે આપણને કોઈ પણ રોગ જલ્દી થઈ જાય એમ. આપણા જોડે કોઈ બીમાર આવે તો આપણને જલ્દી રોગ થઈ જાય એમ. ઓકે, એટલે રોગ પ્રતિકારક શક્તિ કઈ થઈ ગઈ? આપણી ઘટી ગઈ. ઓકે. 3જા નંબરમાં આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી. અને પછી મેં તમને કીધું, જો આપણા શરીર પર ઘા પડે તો તે જલ્દી રૂજાતો નથી, એટલે લોહી નીકળ કરે, એ જલ્દી મટે નહીં. ઓકે. પછી તમને કીધું બેટા, એના પછી જુઓ, વિટામિન સી શામાંથી મળે છે? તેનો મતલબ તો થઈ ગયો કે આપણા શરીરમાં વિટામિન સી જોઈશે. જો વિટામિન સી નહીં હોય તો આ બધું થવાનું છે, સ્કર્વી રોગ થવાનો છે. તો વિટામિન સી ક્યાંથી લાવશો બેટા? તો ખાટા ફળોમાંથી. કયા ફળોમાંથી બેટા? ખાટા. જેમ કે તમે લીંબુ શરબત પીવો વધારે, અથવા તમે ખાવાનું બનાવો ને તો એમાં લીંબુ નાખો, જમવાનું બનાવો એમાં લીંબુ નાખો. પછી ખાટ્યા, કેરીના ખાટ્યા, પછી કાચી કેરી, ઓકે, આંબલી, પછી આપણે મોસંબી, નારંગી, આ બધામાંથી આપણને શું મળશે બેટા? વિટામિન સી મળશે. શું મળશે બેટા? વિટામિન સી. ચલો ક્લિયર? તો અહીં લખું છું, ખાટા ફળો જેવા કે શું શું હતું બેટા? લીંબુ, કેરી, મોસંબી, આંબળા. યસ યસ, આ મસ્ત બેટા, આંબળા જોરદાર હોય. આંબળા. ઓકે. હા, આંબલી વગેરે વિટામિન સીના સ્ત્રોત. સ્ત્રોત એટલે એમાંથી વિટામિન સી મળે છે એમ, સ્ત્રોત. ઓકે. ચલો બેટા, 16મો પ્રશ્ન,
વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન એ જોયું રતાંદડાપણું, વિટામિન બી બેરી, વિટામિન સી સ્કર્વી, વિટામિન ડી સુધી આવી ગયા. ઓકે, તો અહીંયા વિટામિન ડી આપણા આહારમાં ના હોય અથવા ઓછું હોય. ઓકે, હા, પણ વિટામિન ડી લગભગ આહારમાંથી ઓછું મળે છે અને સૂર્યના પ્રકાશથી વધારે મળે છે. આપણે જોઈએ છે સૂર્યના તાપથી આપણને વધારે મળે. હા, તો આપણને કયો રોગ થાય એ પૂછ્યું છે. તો અહીંયા તમે જુઓ બેટા, આ વ્યક્તિના તમે હાડકા જોયા બેટા? આ પગ જોયા બેટા? પગ, આ પગ છે બેટા. આ પગ કેવા છે બેટા અને આ પગ કેવા છે? તમને કયા પગ તંદુરસ્ત દેખાય બેટા? ડાબી બાજુવાળા કે જમણી બાજુવાળા? હા, આ કેવા પગ છે બેટા? સીધા જામ બેટા. અને આ પગ જુઓ બેટા કેવા થઈ ગયા છે? વળી ગયા છે. તો આ રોગને કહીએ છીએ બેટા સુક્તાન. કયો રોગ બેટા? સુક્તાન. ઓકે, હા, અને ઇંગ્લિશમાં કહે છે બેટા રિકેટ્સ. શું કહે બેટા? રિકેટ્સ. ઓકે, હા, પણ આપણે તો સુક્તાન યાદ રાખીશું. તો કયો રોગ થયો વિટામિન ડી ની ઉણપથી? સુક્તાન. અને આમાં શું થયું બેટા? વિટામિન ડી શરીરમાં ઓછું હોય ને તો એકચ્યુઅલીમાં હાડકા વિટામિન ડી ના કારણે આવા સીધા બનતા હોય છે. અહીંયા બીજી આકૃતિ બતાવી છે. હા, પણ જો વિટામિન ડી શરીરમાં ઓછું હોય ને તો આવા હાડકા શરીરની અંદર આ રીતના વળી જાય છે. કંઈ તો બહારની બાજુ વળે બેટા, કંઈ તો અંદરની બાજુ વળી જાય, હે ને? અને આવા રોગના આમાં આપણે ચાલીએ ને તો આ રીતના ચાલી શકીએ એમ. તો આવા રોગનો કયો રોગ કહેવાય બેટા? સુક્તાન. કયો રોગ બેટા? સુક્તાન. અને અંગ્રેજીમાં શું કીધું બેટા? રિકેટ્સ. શું કહે બેટા? રિકેટ્સ. ઓકે, તો અહીંયા લખીએ છે વિકેટ નહીં, હા, રિકેટ્સ પણ કહી શકો. રિકેટ્સ, ટ અને સ જોડે. ઓકે, તો અહીંયા લખીએ વિટામિન ડી ની ઉણપથી કયો રોગ બેટા? સુક્તાન. કયો રોગ? સુક્તાન. પણ કોઈક વાર આવો શબ્દ પણ આવે તો ગભરાઈ જવાનું નહીં. રિકેટ્સ, ટ અને સ જોડે છે બેટા. ઓકે, નામનો રોગ થાય છે. આ રોગમાં શું થાય બેટા? આંખો જતી રહે તો શું થાય? આ રોગમાં હાડકા વળી જાય. આ રોગના કારણે હાડકા બરડ બની વળી જાય છે. અને બરડ થઈ જાય. બરડ એટલે ખબર પડે બેટા? તૂટી જાય. સહેજ આપણે પડીએ ને ભટ દઈને ભટકાઈ જાય અને ફ્રેક્ચર થઈ ગયું, તરત જ દોડો દવાખાનામાં. ઓકે, હા, તો બરડ થઈ જાય. કેવા થઈ જાય બેટા? બરડ. ઓકે, તો ભાઈ હાડકાની મજબૂતી જોઈએ કે ના જોઈએ? હા કે ના? હા, તો શું કરશો બેટા હાડકાની મજબૂતી માટે? તો વિટામિન ડી લેવું પડશે. તો વિટામિન ડી કેવી રીતના મળશે? તો સવારનો જે કૂણો તડકો હોય ને, સૂર્યનો પ્રકાશ. શાની વાત કરું બેટા? સૂર્યનો પ્રકાશ. બપોરે 2 વાગ્યાના સૂર્યપ્રકાશની વાત કરતો નથી. કેવો? સવારનો વહેલો, હે ને? અને એટલા માટે આપણે કહીએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. તાપની અંદર સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, કસરત કરવી જોઈએ. તો એના કારણે શું થશે બેટા? સૂર્યનો પ્રકાશ આપણી શરીર ઉપર પડશે. જેટલા શક્ય હોય એટલા ઓછા કપડાં પહેરવાના. શક્ય હોય એટલા ઓછા કપડાં. જેમ કે છોકરા હોય તો નાનો ચડ્ડો પહેરીને સૂર્ય નમસ્કાર તાપમાં કરી શકે. ઓકે, સવારના તડકામાં કરી શકે. એના કારણે શું થશે બેટા? સૂર્યનો પ્રકાશ શરીર ઉપર પડશે. ઓકે, અને શરીર ઉપર મેક્સિમમ પડશે તો આપણું શરીર વિટામિન ડી બનાવી શકશે. વિટામિન ડી આપણું શરીર બનાવશે, પણ એના શું જોઈએ બેટા? સૂર્યનો પ્રકાશ જોઈએ. જો એ સૂર્યનો પ્રકાશ શરીર ઉપર ના પડે તો વિટામિન ડી બનશે નહીં. ઓકે, ના રોગ થઈ જશે. તો અહીંયા લખીએ વિટામિન ડી મેળવવા સવારના કૂણા તડકામાં એટલે કૌંસમાં સૂર્યપ્રકાશમાં કૂણા તડકામાં બેસવું જોઈએ. અને આવું કરશો બેટા તો ઓટોમેટિક આપણું શરીર વિટામિન ડી બનાવશે. અને એટલા માટે નાના જન્મેલા બાળક હોય ને તો કહે છે કે બેટા કે ભાઈ આને છે ને તમારા સવારે વહેલો જે તાપ હોય ને એમાં લઈને બેસવાનું ખુલ્લું છોકરાને, એટલે નાનપણથી એના હાડકા કેવા થઈ જાય? મજબૂત થાય એમ. ઓકે, ના રોગ થાય નહીં. ઓકે, લખી નાખ.